આપણે વાત કરીએ છીએ અપૂર્ણાંકની. અપૂર્ણાંક એટલે એક આકૃતિનો નાનકડો ભાગ. હવે આપણે એક આકૃતિ લઈશું જે છે વર્તુળ. આ વર્તુળના આપણે કેટલા ભાગ પાડ્યા છે? 2. તો હવે આપણે આ આકૃતિના 2 ભાગ પાડીએ અલગ અલગ, અને આપણે આ ભાગને દર્શાવવો હોય તો કેવી રીતે દર્શાવાય? 1/2. તો આ ભાગ 1/2 કઈ રીતે આવ્યો? તો કે આકૃતિના કુલ ભાગ છે 2, એટલે આપણે એને છેદમાં 2 લખ્યા છે, અને આપણે આ આકૃતિના એક ભાગને દર્શાવવો હતો એટલે આપણે તેને ઉપર અંશમાં 1 લખ્યો. આ રીતે આપણે આ ભાગને 1/2 દર્શાવી શકીએ. હવે આપણે એવી જ રીતે એક પાછું વર્તુળ લઈશું. તેના આપણે કેટલા ભાગ પાડ્યા છે? 1, 2, 3 અને 4. હવે આપણે આ આકૃતિના બે ભાગ લઈએ તો કઈ રીતે આને દર્શાવાય? આ આકૃતિના આપણે 2 ભાગ લઈએ તો આને કેવી રીતે દર્શાવાય? 2/4. શું આ રકમના છેદ ઉડી શકશે? કઈ રીતે? તો ચાલો આ રીતે આપણો જવાબ આવશે 1/2. એટલે કે આપણે આ આકૃતિના 2 ભાગ લઈએ તો આ આકૃતિને આપણે 1/2 તરીકે દર્શાવી શકીએ.